હા અંદર ને લેવડો ભગવાન આપેલી તો છે. રામચંદ્ર ભગવાન કી જય. આ બાજુ જોજો બધાએ. આ બાજુ જો, આ આ બાજુ ઓય રામચંદ્ર ભગવાન કી જય. આ બાજુ હળો બધા આ બાજુ જો, આ બાજુ. કોઈ બુઓ હાજરો હવે પેલા તમે બહાર આવી જાઓ, રોમા મંડળ વાળા કેટલા હમણાં ઘાવાળા લઈ લો. બીજું કોઈ રહો તમે. હા, એ હા બસ સુધન આપે. સુરેના બદલે લે ને બધા થોડો પાછો પડી જાઓ બહાર આવી જાઓ. પેલા મંડળવાનું ભોળા દેવા બબે બબે આ બબે બબે આ બાજુ જોજો, આ બાજુ. એ કંકુટીઓ છે ને? બાજુ પર. કંકુટીઓ પેલા કાર્તિક ના વિડીયો બધો દાદુ બનાવ નોખી દે એટલે હું અત્યારે લાઈવમાં નોખાય ચેનલ એના ચેનલ ઉપર નખાઈ દઉં તો બધા
ચલો વિષ્ણુભાઈ, હું બે શબ્દો કહેવા તો પછી અયોધ્યાથી જે અમે આમંત્રણ પત્રિકા લઈને આવ્યા એનું તમે સામયું કર્યું. હવે આ આમંત્રણ પત્રિકામાં ભેસાણામાં ઘેર ઘેર પહોંચાડવામાં આવશે. હવે આ આમંત્રણ પત્રિકામાં જે અત્યારે અયોધ્યામાં રામ મંદિર બની એનો ફોટો હશે, બસ આ ટાઈપનું તે અયોધ્યામાં મંદિર તૈયાર થઈ ગયું અને એની પ્રતિષ્ઠા આ 22 તારીખે છે. એટલે એક આ ટાઈપનો ફોટો દરેકના ઘેર ઘેર મળશે. પછી બીજું એક આ આમંત્રણ પત્રિકા, આની અંદર બધું અયોધ્યાનું મંદિર કેટલી ઊંચાઈ, કેટલી પહોળાઈ, કેટલી લંબાઈ, બધી માહિતી આની અંદર આપેલી છે. અને ત્રીજું આ અક્ષત એટલે કે ચોખા. આ ચોખા તમારે ઘેર જ્યારે લઈને આવે ત્યારે આ ફોટો અને અક્ષત તમારા ઘેર જે માતાજીની જે તમે પૂજા કરતા હોય, જો પૂજા સ્થાન હોય, આ બે વસ્તુ ત્યાં મૂકી દેવાની. આ બે વસ્તુ તમારે પૂજાની જગ્યાએ મૂકી, તમારે ઘેર ઘેર માણસો આપવા માટે આવશે એ વખતે આ બે વસ્તુ તમારે ઘેર ઘેર મૂકી તો પૂજાના સ્થાન પર મૂકી દેવાની અને એનું પૂજન કરવાનું. જો સુધી અયોધ્યાનું રામ 22મી તારીખે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પૂરી થઈ જાય ત્યાં સુધી આને તમારે પૂજાના સ્થાન ઉપર રાખવાનું. પ્રતિષ્ઠા પૂરી થઈ જાય એટલે સમજી લો આ તમારા માટે એક સોનાનું આભૂષણ, કિંમતી, સોના કરતાં કિંમતી છે. તમે જે તમારા જે અંદર ધંધાની અંદર, તિજોરી અંદર આને મૂકી દેવાનું. અને આ કામ અમે છેલ્લા 15 દિવસથી વિશ્વ હિન્દુ પરિષદ કરી રહી છે, તો એમાં સહભાગી હશે. જય શ્રી રામ, જય શ્રી રામ. બીજું એક વસ્તુ કે 21 તારીખે માહોલ હોય, એ તારીખનો માહોલ કરી ઘેર ઘેર સારવાના, ઘેર ઘેર દીવાઓ કરવાના. જેમ આપણે દિવાળીનો ઉત્સવ કહીએ, બસ એ ટાઈપનો આપણો ઉત્સવ ઉજવવાનો છે. અને એ દિવસે તમારાથી જે હનુમાન ચાલીસા થતા હોય, જે ભજન મંડળ હોય, એ દિવસે 22મી તારીખે એ દિવસે આખો દિવસ આ પ્રોગ્રામ કરવાનો. ચલો, જય શ્રી રામ.